હું વાંઢો છું, એટલે કે કુંવારો છું. તમે બધા જાણતા હશો કે કુંવારા માણસને કેટલી કેટલી તકલીફ થાય છે. આજે હું તમને જણાવું છું કે મારે કેવી કેવી મુસીબતોનો સામનો કરવો પડે છે અને હું તેમાંથી કઈ રીતે પસાર થાઉં છું. મિત્રો, હું અઠવાડિયામાં 4 થી 5 વાર લારી અંકારું છું, એટલે કે 5 વાર ડંકી ધમી નાખું છું અને પાતાઓમાંથી આવતું પાણી જમીન ઉપર ઢોળાઈ જાય છે. કારણ કે મારી પાસે પાણી ભરવાની કુંડી નથી, એટલે જમીન ઉપર નાખવું પડે છે. તમે વિચારી શકો છો મિત્રો, મારે કેટલી બધી તકલીફ છે. હું જ્યારે માર્કેટની અંદર શાકભાજી લેવા જાઉં છું અને ત્યાં નીચે નમીને ટમેટાં વીણતા સુંદર ભાભીને જોઉં છું, ત્યારે રોકેટ ચાંદા ઉપર જવા માટે તૈયાર થઈ જાય છે. ગાજર કે કાકડી વીણતા માસીને જોઈને મને એમ થાય કે મારી વાડીમાં પણ ગાજર કાકડી કોઈને પસંદ આવે અને કોઈ તેને ખાય. કાકીના આંબે લટકતી કેરીઓ જોઈને મને એમ થાય કે હું પણ આંબા ઉપર ચડી જાઉં અને બેઠા બેઠા કેરીઓ ખાઉં, તેનો રસ પી લઉં અને મોજ કરી લઉં. પણ શું કરું, આ બધું સપનામાં જ શક્ય છે. અવારનવાર ગામની મોટી ઉંમરની મહિલાઓ અને ગામના લોકો મને સલાહ આપે છે કે ખોટા કામ બંધ કર, તારું શરીર તો જો કેવું થઈ ગયું છે. જો આમને આમ ચાલુ રહેશે તો હાલી પણ નહીં શકાય. મને કહેવાનું મન થાય છે, મિત્રો, ભાભી, મારે સલાહની નહીં પણ તમારા સહકારની અને સાથની જરૂર છે. મારા હાથ પણ દુખે છે, પણ શું કરું? અત્યારે તેને સિવાય મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. તમે તમારી ડાબલીને એવી રીતે સાચવો છો જાણે કોઈ ચોરી જવાનું છે. મને પણ ક્યારેક ડાબલી રમવા આપો, હું થોડો એમાંથી કંઈ કાઢી જવાનો છું. અને તમારી ડાબલીનો મોટા ભાઈ રોજ ઉપયોગ કરતા નથી, ક્યારેક મને પણ ઉપયોગ કરવાનો મોકો આપો. પછી જુઓ, અમે પણ અમારા આ ઊંધા કાર્યો બંધ કરી દઈશું. શિયાળાની ઠંડી રાતમાં જ્યારે મોડી રાત્રે નીંદર આવે છે, 2-4 ગોદડા ઓઢ્યા પછી પણ એટલી ઠંડી લાગે છે કે વાત જ ન પૂછો. ત્યારે પરિણાલા એમ વાત કરે છે કે આજે 2 બૈરાની ઠંડી હતી. એલા ગાંડા, અહીં એકનો પણ તોડ નથી અને તું 2ની વાત કરા છો. જ્યારે મિત્રો ભેગા થાય ત્યારે કહે છે કે મોટા, કેટલી વાર લારી કરા છો? ત્યારે કહેવાનું મન થઈ જાય, આજે તો હીરા ઘસવાની ઘંટી પકડીને ઊભો રહેજે. આજનો દાડો મારા હાથને આરામ આપ. ભાઈબંધ અત્યારે કામ નહીં આવે તો ક્યારે કામ આવશે? પણ કોઈ સહકાર દેતું નથી. સલાહ દેવતા બધાને આવડે છે. નીચે વાવો પણ રાહ જોઈને બેઠો છે કે ક્યારે તેને રાજમહેલના દર્શન થાય અને તે મહેલની અંદર હસતો રમતો અને કૂદકા મારતો દાખલ થાય. મન મોટું રાખો મોટા, આજે નહીં તો કાલે તમને પણ નાનો નહીં તો મોટો ખાડો નાહવા માટે મળશે. તેદી પાછા પગલાં ન ભરતા. વર્ષોથી સંઘરી રાખેલી ઈચ્છાઓના ઘોડાને છૂટા મેલીને બારે મેઘ ખાંગા થાય એમ વરસી જજો. સામે ભલે મોટી ઉંમરનો માણસ હોય, પણ એને એમ થવું જોઈએ કે જો આ મારી જિંદગીમાં હોત તો 2 કાણા એક થઈ જાત. મિત્રો, આવતીકાલે આપણે સાંભળશું વાંઢાની વેદનાનો એ વિડીયો. જોવા માટે આ વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. ફરીવાર મળશું એક આવા નવા વિડીયોમાં, એક નાની એવી વાર્તામાં. ત્યાં સુધી આવજો. વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.